અમદાવાદમાં સંઘર્ષ સાથે વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી છે। સિલાઈ કામ કરતી માતાની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો। માતા પિતાએ સંઘર્ષ કરી વિદ્યાર્થીઓ ભણાવ્યા। રિક્ષા ચલાવતા પિતાની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો। દીકરીને IAS ઓફિસર બનવા માતા પિતા તેને જોવા માંગે છે। આજે ધોરણ 10 નું રિઝલ્ટ આવી ગયું છે। સંઘર્ષોની સાથે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓ છે કે જેમાં મા બાપે ખૂબ સંઘર્ષ કર્યો છે। કોઈના પિતા રિક્ષા ચલાવી છે તો કોઈના પિતા નાની એવી નોકરી કરી અને માતા છે દરજી કામ કરીને દીકરીને ભણાવી છે। તેમની સાથે વાતચીત કરીશું। ખુશી, રિઝલ્ટ શું આવ્યું છે અને તારી અને માતા પિતાની બંનેની કેટલી મહેનત? મારું રિઝલ્ટ 95.66 આવ્યું છે અને મારા પેરેન્ટ્સે ખૂબ મહેનત કરી છે। મારા પેરેન્ટ્સના સંઘર્ષ અને મહેનતના કારણે આજે હું અહીંયા છું અને પેરેન્ટ્સની મહેનત, સ્કૂલનો સપોર્ટ, એના કારણે આજે હું આટલા માર્ક આવ્યો છે અને આપણે એવું આમ લાગે છે કે ધારીએ ને તો કોઈ કામ અશક્ય છે જ નહીં। આ સ્કૂલ અને પેરેન્ટ્સના સપોર્ટ પરથી એવું સાબિત થાય છે અને આટલા સંઘર્ષોની વચ્ચે જે માતા પિતાએ મને અહીંયા સુધી લાવ્યા છે ને, મારું સપનું છે કે હું એમને એક ઉચ્ચ સ્થાન ઉપર લઈ જાઉં અને એમનું નામ રોશન કરું। શું કરે છે મમ્મી પપ્પા બંને? શું કરે છે? મારી મમ્મી સિલાઈ કામ કરે છે, ટેલરિંગનું કામ કરે છે અને મારા પપ્પા જોબ કરે છે રેડીમેડમાં। બિલકુલ। શું નામ છે તારું? કેટલા પર્સન્ટેજ? ખુશી, મારું નામ છે ખુશી ગુણવંતભાઈ પરમાર। મારા પર્સન્ટેજ 94 છે અને મારા પપ્પા ઓટો ડ્રાઈવર છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે અને મારા મમ્મી પપ્પાના સપોર્ટથી જ હું અહીંયા પહોંચી છું અને સ્કૂલગણના શિક્ષકગણના સપોર્ટથી જ અહીંયા પહોંચી છું। મારે કોઈ બીજું મહેનત કરવાથી તો બધું જ થઈ શકે છે, એવું ના હોય કે નાસી પાસ થઈ જવાનું હોય। બિલકુલ। તારા પપ્પા રિક્ષા ચલાવે છે, કેટલી મહેનત કરીને તને અહીંયા પહોંચાડ્યા? મારા પપ્પાએ મેં જોઈ છે મારા પપ્પાની મહેનત, એટલે ત્યાંથી મેં વિચાર્યું હતું કે હું મારા પપ્પાનું સપનું જરૂર પૂરું કરીશ, એમને એક દિવસ આ રિક્ષા ચલાવવાનો મોકો નહીં આપું। શું સ્વપ્ન છે મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પાનું સપનું છે કે હું IAS ઓફિસર બનું અને એ સપનું હું પૂરું કરીને જ રહીશ। હવે કઈ રીતે મહેનત કરીશ અને ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના હતું? ટાઈમ મેનેજમેન્ટ તો બહુ જ હતો, કારણ કે પરીક્ષામાં તો વંચાઈને રાત્રે સૂઈ જ જવાનું હોય અને આખું વર્ષ 2-2 કલાક વાંચતી હતી, એના કારણે જ આ પરિણામ આવ્યું છે। બિલકુલ। આપ એક રિક્ષા ડ્રાઈવર છો અને આપની દીકરી આટલું સારું પરિણામ લઈને આવી, શું કહેશો? બસ એની ખૂબ મહેનત હતી, આગળ આવી છે। કેટલી મહેનત કરી દીકરીને અહીંયા પહોંચાડવા? ખૂબ મહેનત કરી પડી, કારણ કે રિક્ષા ડ્રાઈવર માટે એટલું સહેલું ના હોય કે બાળક, પણ એની એટલી બધી મહેનત હતી અને ખાસ કરીને HBKના શિક્ષકગણ એ લોકો એટલું બધું ધ્યાન આપ્યું છે। વારંવાર રિવિઝન, નાની નાની બાબતોને એટલી ધ્યાનમાં રાખીને કહી છે જો મારી છોકરી આ ટેલેન્ટેડ છે તો એ શિક્ષકગણ અને ડૉક્ટર મિકિન સાહેબ જે અમારા પહેલેથી જ ફેમિલી ડૉક્ટર રહ્યા છે। આપે સિલાઈ જે આપે આટલી મહેનત કરી દીકરીને ભણાવી, કઈ રીતે એને કહેતા હતા કે તું મહેનત કર, વાંચ? એના પિતા કેટલી મહેનત? એને પહેલેથી ભણવામાં ઇન્ટરેસ્ટ હતો તો એ દરરોજના 2 કલાક વાંચે કે મમ્મી મને બહુ વાંચવું નથી ગમતું। મેં કીધું કંઈ વાંધો નહીં, પણ એ નાની નાની બાબતો મને પૂછે, મને ખબર પડતી એટલું સમજાવું, પછી એ સ્કૂલમાં જાય તો શિક્ષકો દ્વારા એ ધ્યાન આપે। દીકરીને શું બનતી જોવા માંગે? IAS। બિલકુલ। ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ છે કે જે દીકરીએ મેળવ્યો છે અને માતા પિતાની ઈચ્છા છે કે દીકરી IAS ઓફિસર બને। પિતા રિક્ષા ચલાવીને દીકરીને ભણાવી છે તો બીજી તરફ માતાએ સિલાઈ કામ કરીને, પિતાએ નાની એવી નોકરી કરીને દીકરીને આટલું ભણાવી છે ને હવે દીકરીઓના સપના છે કે મા બાપનું નામ રોશન કરીને આગળ જે તેમના સ્વપ્ન છે તે પૂર્ણ કરે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।